તો બનાવશું આજે પહેલી વાર ઢોસા બનાવશું. જય મસાણી મેળીમાં સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. કેટલા વાગે ખબર છે? જોઈ લો, વાગી ગયા ભાઈ હે ને 1:30 વાગ્યો છે. અને અત્યારે બ્લોગ એટલા માટે સ્ટાર્ટ કર્યો કેમ કે હું કાલે ને મોડી રાત લાગીને ને ભાઈ એડિટિંગ કરતો હતો કાલના બ્લોગનું. અને કાલનો બ્લોગ મસ્ત મજાનો ભાઈ આપણે ચેલેન્જ કર્યો તો મરચીનો. તો ચેલેન્જનો આવી ગયો છે, આપણો બ્લોગ અપલોડ થઈ ગયો છે 8 વાગે. અને આપણે હે ને હવે ડેલી એટલે ડેલી 8 વાગે અપલોડ થઈ જશે. ડેલી હવે હે ને આપણે બ્લોગ અપલોડ કરી દઈશું 8 વાગે. તો હાલ અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હોય. અને મસ્ત મજાનું બહાર અંધારી હોય ને આજે હે ને મૂડ નથી ભાઈ બ્લોગ બનાવવાનું, તો મેં બનાવ્યો કેમ કે હવે હે ને આપણે ડેલી બ્લોગ બનાવશું. ડેલી એટલે ડેલી. હવે બહાર વરસાદ ને એવું આવે તો અંદર તો ને બધું આમ કપડા જોઈ લો. હા, તોરણ બાંધી થાય ને એવડી થયા ભાઈ અત્યારે. મૂળ ઓછું હોય પણ તોય બનાવવો પડે બ્લોગ. અને સવારથી બનાવત પણ પાયલ હે ને બ્લોગ બનાવવાનું ચાલુ નતું કર્યું, એને આવડતું નહીં ને એટલા હજી. પછી ડેલી હે ને હું એવું નતું. એ કેટલા વાગે જાયગા ખબર? 12 વાગે, રાઈટ 12 વાગે જાયગા. એ ઉપર જઈને હોઈ ગયા રૂમમાં. મને એમ થયું કે બેડ જ્યાં ફોન ને બધું કરે તો ફોન ચેક કરે. હવે તાર બનાવવા માંડે ને ચાલુ કરી દે ને બ્લોગ. મને ના આવડે. હું નવરી જ નથી થઈને તમને જગાડવા ત્યાં નવરી થાય. ભાઈ આવું કઈક હતું. અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હોય. પાકા ચીકી એમાં આપણે નાવા જશું. પાકા ચીકી ફૂલ વરસાદ આવે. મેં કે વખત વરસાદમાં નહીં જ નહીં આવે. આમને 2-3 વખત નહીં લીધું. એક જ વાર ના આવ્યો ક્યારે? કાલે. ક્યાંય નતો ના એકય વાર ના એક જ ના આવ્યો કાલે. જો છૂટ્યા પર મેંગી વાળી ભેર એટલે હા તો ભાઈ એવું કઈક કરશું હવે. તો કેમ કે કાલનો બ્લોગ તો ને મને હું એડિટ કરતો હતો ને તો મને હસવું આવતું હતું. તો તમે પણ જોજો બ્લોગ, તમને મજા આવી જશે. ફૂલ કોમેડી છે. બધા કે આવ્યું વાવાઝોડું એટલે વરસાદ આવ્યો. તો મિત્રો કાલનો બ્લોગ તમે જોઈ લેજો અને વધુમાં વધુ લાઈક, કમેન્ટ અને ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી ચેનલમાં નવા આવ્યા હોય ને તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનની ઘંટી દબાવી દેજો જેથી કરીને મારો વિડીયો તમને પહેલા નોટિફિકેશનમાં મળી જાય. શું થયો? એવું પપ્પા નહીં ચા પી લીધી કેમ કે સવારમાં ચા નથી પીધી. અને અત્યારે જો મસ્ત ભાઈ ઝરમર થોડા ને વરસાદ આવે છે. અને અત્યારે જો આજે બનાવવાના છે અમારે આજે ઢોસા બનાવવાના. તો મમ્મી અને પાયલ જો ઢોસા બનાવવાની તૈયારી કરે છે. અને આ બાજુ કંઈ બધું સુધારવાનું પડ્યું છે, ડુંગળી, ટામેટા. અને આ બધું છે ને પેલા આનું શું કરવાનું, પેલું દળી નાખવાનું મિક્સરમાં. જોઈ લો અત્યારે દળા પાયલ ખીરું. આ ભાઈ ખીરું. હા તો મિત્રો હાલ અત્યારે હું આવી ગયો મારા ધાબા પર. અને ભાઈ વરસાદમાં આપણને ને એમ થતું કે હું બ્લોગ બનાવું, વરસાદમાં બનાવું. પણ ભાઈ આપણી જોડે ને ફોન એવો ભારે નથી ને કે બ્લોગ ઉતારી શકીએ. તો હાલ મેં એક મસ્ત મજાનો ભાઈ આઈડિયા કરી નાખ્યો ને મિત્રો. તો હું જો અત્યારે ને છત્રીમાં આવી ગયો ભાઈ. અને છત્રી લઈને બ્લોગ બનાવવા આવ્યો હું. અને હવે વ્યૂ ભાઈ તમને દેખાડું મસ્ત મજાનો ભાઈ છત્રી હંગાત વ્યૂ વરસાદનો જોઈ લો ભાઈ. મસ્ત મજાનો ભાઈ વરસાદ ચાલુ હોય ને આપણે છત્રીમાં કાગડો થઈ જશે એવું લાગે. બાકી જો વ્યૂ જો હોય છત્રી ઉડી જાય ને એવું લાગે છે. પવન એવો હોય કેમ કે ઉપર આવી ગયો ને એટલે હવે પવન લાગે છે. બાકી જો મસ્ત મજાનો વ્યૂ લાગે. આમ કંઈક અલગ જ મજા આવે. આમનો વરસાદ છે ને એટલે આ બાજુ રહેવું પડે કેમ કે છાંટા પછી એકદમ ફોન પર આપણે પલળી જાય એટલા માટે. બાકી આ બાજુ જોઈ લો મસ્ત મજાનો ભાઈ નજારો અમારા ગામનો જોરદાર. આ બાજુ જોઈ લો, આ બાજુ પણ મસ્ત ભાઈ. આ બાજુ તો વરસાદ આવે ચાલુ હોય ને એટલે આમ કંઈક અલગ જ નજારો લાગે. જોઈ લો જોરદાર લાગે, મજા આવી જાય. આમ ઈચ્છા પૂરી થઈ જાય. આપણે ને આઈફોન જ ને તો શું કે આપણે બ્લોગ ઉતારે વરસાદમાં પલટા નાતા આપણે બ્લોગ બનાવે.
બાકી આમાં ના બનાવાય. આ છત્રી એક તો ઉડી જાય તો થોડી પર હરકીને કાગડો થઈ જશે પાછો. અત્યારે પાછો ધાબા પર આવી ગયો કેમ કે ઓલો ટ્રેન્ડ ચાલુ સંદીપ પંડ્યાનો, તો એની પર આપણે મસ્ત મજાની એક રીલ બનાવીએ. તો અત્યારે હું આવી ગયો અને અત્યારે થોડોક ઝરમર પાછો વરસાદ ચાલુ થઈ ગયો. હવે આ આગાહીનું હોય ને એટલે વરસાદ બંધ ચાલુ મારતા થાય અત્યારે. જોઈ લો ફોને આપણો પલ્લી જાય પહેલાં આપણે ટ્રેન્ડિંગ વિડીયો બનાવી દઈએ. ફાઇનલી મિત્રો તો અત્યારે ઢોસા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. પાયલ બનાવે છે ઢોસા અને મમ્મીને જો અહીંયા ખાય છે, જમવાનું ચાલુ થઈ ગયું. મસ્ત મજાના ભાઈ ઢોસા જો બનવાનું ચાલુ કરી નાખ્યા. શું કરવાનું આ ચમચાઈ? હા શું ફેરવાનું? આ ફેરાય તો ચાલો આપણે ઢોસો બનાવશું. આજે પહેલી વાર ઢોસા બનાવશું. ઢોસો બનાવી નાખું. છેલ્લો એવું કરું. ત્રણ ભરેલા ને 2 કોરા. બસ વિશાલ. Oh no! રદો હોય ફેરવાનું નહીં. તેલ નાખવાનું. હા ફાઇનલી જો અત્યારે આપણે બનાવી ઢોસો. કેમેરામેન જોતા દેખ પકડ્યો. ઢોસો બન્યો. રવા દેવાનું રવા દેવાનું કડક થાય. પરોઠો બન્યો. ભરવું નહીં ને તો આ એટલું હું સોનું ભાઈ નાખો તો આ એટલું છે. આમાં મારા હાટું રાખ્યો. બસ કેટલું હા તેરું નહીં ને ચાલો. ફાઇનલી મિત્રો જો ઢોસા બની ગયા મસ્ત મજાના અને બેસી ગયા. હું પાયલ બે જમવા. મમ્મીને જમી લીધું. ચલો અને કાલની જો ચટણી મસ્ત મજાની ભાઈ છે. મસ્ત મજાના આપણે ઢોસા જમી લીધા છે ને અત્યારે જો દૂધ ગરમ થાય મસ્ત મજાનું. અને અંદર જો આપણે મ્યુઝિક વાગે એકદમ મસ્ત સોલે ફિલિંગ વાળું સોંગ વાગે અત્યારે હું તમને બતાવું. બરાબર છે. અંદર રૂમ આપણી કેવો મસ્ત થઈ ગઈ. થોડાક લુગડા મુકાય બાકી એડજસ્ટ કરી લઈ ગયો. કોપીરાઇટ આવી જાય એટલે થોડુંક બોલવું પડે ભાઈ, કેમ કે કોપીરાઇટ આવી જાય ને તો પછી નકામો ભાઈ